હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જપણજી મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો તમે જોઈ લો, બાજી પણ વાઢી દીધી છે આખી, અને થોડી બાકી રહી છે। અને મિત્રો તમે જોઈ લો, આ પડેલી બાજીનો દાણો કેવો થઈ ગયો છે કાળો। તો મિત્રો પેલી બાજી ઊભી છે તેનો દાણો સારો હશે, અને તેનો દાણો સારો જ છે, અને મોટા મોટા જે પણ દાણા છે તમે જોઈ લો। મિત્રો તમે જોઈ લો, આ ડોકો ઊભો છે, તેનો દાણો કેવો સારો છે। અને મિત્રો તમે જોઈ લો, આ પડેલી બાજી તો વાઢવામાં થોડી તકલીફ રહે, પણ વાઢવી તો પડશે જ। અને તમે જોઈ લો, હવામાન પણ આજે વરસાદ એવું થઈ ગયું છે। તો મિત્રો આજે તો ભગવાનને પ્રાર્થના કરે, જેટલા ઘડી બાજી ના લેવરાય બધા ખેડૂતને તેટલા ઘડી વરસાદ આવવો જોઈએ નહીં, નકર તો બધી બાજુ બગાડી દેશે। અને તમે જોઈ લો, જો આ બાજુ ઉપર વરસાદ પડ્યો તો આખા દાણા ઉગી જશે। તો મિત્રો હું તમને ગાન બતાવું ને ચોળી બતાવું કેટલી આવી છે તે તમે વ્લોગમાં જોઈ લો। મિત્રો તમે જોઈ લો, ફાઇનલી ચોળી પણ વીણવા આવી ગઈ છે, અને ગાર પણ વીણવા આવી ગયું છે। તમે જોઈ લો, સવારમાં વહેલા 5 વાગે ઉગીને ગાર વીણવો પડશે, કારણ કે ગાર વીણવા વાળો કોઈ નથી, અડધા બાજરી વાઢે છે। અને તમે જોઈ લો, ચોળી પણ વીણવા આવી ગઈ છે। ચોળી લગભગ તો કાલે નહીં વીણાય, પરમ દિવસે વીણાશે, કારણ કે ગાર પણ આવી ગયો। એક બાજુ વીણવા મોટો ગાર અને નાનો ગાર પણ વીણવાનો જ છે। તમે જોઈ લો, આ બધી જ ચોળી વીણવાની છે, અને આ ગાર પણ વીણવાનો છે। તમે જોઈ લો, ગાર પણ વીણવા આવી ગયો છે। 5 વાગે વહેલા ઊભા થઈને ગાર વીણવો પડશે। તો મિત્રો તમે જોઈ લો, હવામાન કેવું ખતરનાક થઈ ગયું છે, વરસાદ આવે તેવું। તો તમે જોઈ લો, બાજી અડધો વાઢી નાખી છે, અને હવે લણવાનું ચાલુ છે। લણી પણ ખાસું લણી દીધું છે, અને અમારા કાકાને પણ વાઢી દીધી છે, અને તેમને લણવાની બાકી છે। તો મિત્રો તમે ગાર કેટલો આવ્યો અને ચોળી કેટલી આવી તે તમે વ્લોગમાં જોઈ લીધું હશે। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું, તો તમે વ્લોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો સવારમાં વહેલા ઉઠીને 5 વાગે ગાર વીણવાનો છે, અને ગાર વીણવા વાળો કોઈ નથી, અને વહેલા 5 વાગે ઉઠીને ગાર વીણવો પડશે, અને વહેલું પણ ઉઠવું જ પડશે। ગાર વીણવા એક બાજુ બાજરી વટાવવાના, એક બાજુ ગાર વીણવા આવ્યો છે, તો વહેલું તો ઉઠવું જ પડશે। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા દી।